આ છે નવરંગપુરા અને નવરંગપુરામાં આ ઓલ્ડ હાઈકોર્ટ મેટ્રો સ્ટેશન છે એની એક્ઝેક્ટ બાજુમાં આવેલી આ નવરંગપુરા જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ સંચાલિત આ જૈન ભોજનશાળા છે। આ જૈન ભોજનશાળાનું એન્ટ્રન્સ છે। અહીંયાથી કૂપન લેવાના હોય છે। એક વસ્તુ આપણને જણાવી દઈએ, અહીંયા યુપીઆઈ પેમેન્ટ ઉપલબ્ધ છે અને કેશ બી પેમેન્ટ તમે અહીંયા આપી શકશો। બંને મોડથી પેમેન્ટ અહીંયા અવેલેબલ છે, જેથી કોઈ પણ પ્રસાદ દેવાવાળા વ્યક્તિને અહીંયા આરામથી પેમેન્ટ કરી અને આરામથી ભોજન પ્રસાદ લઈ શકે। આ બોર્ડ છે જેમાં આજનું મેન્યુ છે। સવારે અને સાંજે અહીંયા સવારનો અહીંયા ભોજન પાસના 100 રૂપિયા છે, ટિફિનના 110, સાંજે ભોજન પાસના 90 રૂપિયા, ટિફિનના 100 રૂપિયા। સવારનો સમય 10:30 થી 1:30 અને સાંજનો સમય 4:30 થી 6:30 અથવા તો સૂર્યાસ્ત સુધી। આ ભોજનશાળાનું ડાઇનિંગ છે। આ ટેબલ છે જેમાં ટિફિન સર્વિસ હોય છે, જેમાં ટિફિન બધાને ભરી આપવામાં આવે છે। આ કિચન જેમાં ગરમ ગરમ રોટલી દર્શનાર્થીને અહીંયા આપવામાં આવે છે। અહીંયા રોટલી વણે છે બેનો, રોટલી વણીને અહીંયા ગરમ ગરમ ફુલકા રોટી અહીંયા આવનાર વ્યક્તિઓને ભોજન પ્રસાદમાં આપવામાં આવે છે। અહીંયા ગરમ ચૂલો છે, એમાં મોટું તપેલું જેમાં ગરમ પાણી ઉકળતું અને એની અંદર દાળ ભાત શાકની આ કુંડીઓ મૂકવામાં આવેલી છે, જેથી કરીને અહીંયા આવનાર જમનાર બધી વ્યક્તિઓને દાળ ભાત અને શાક ગરમા ગરમ મળી શકે। આવી રીતે ગરમા ગરમ રોટી સર્વ કરવામાં આવે છે દેશી ઘીમાં। મોટું ડાઇનિંગ છે, ડાઇનિંગમાં બધા વ્યક્તિઓ અહીંયા આરામથી પંખાની નીચે જમી શકશે। સ્ટીલવાળા ડાઇનિંગ ટેબલ અહીંયા ભોજનાર્થીઓ માટે રાખવામાં આવેલા છે। આજનું આખું મેન્યુ છે, ગરમા ગરમ મેથીના ગોટા, મીઠાઈમાં સુખડી છે, કોબી ટમેટાનું શાક, કઠોળમાં લાલ ચોળાનું શાક, ગુજરાતી દાળ, એકદમ છૂટા બાસમતી રાઈસ અને પાપડ અહીંયા ભોજનાર્થીઓને પીરસવામાં આવે છે। આવી રીતે ગરમ ગરમ રોટલી ભાવથી જમાડવામાં આવે છે। આ નવરંગપુરામાં એકદમ સેન્ટરમાં જ આવેલી જૈન ભોજનશાળા છે, જેમાં અપડાઉન કરતા નોકરી કરતા બધા પરિવારના સભ્યો અહીંયા આ જૈન ભોજનશાળામાં આવીને એકદમ શાંતિથી ઘર જેવો પ્રસાદ જમવાનું અહીંયા ભોજન તરીકે લે છે। આ ભોજન કૂપન છે, તમે જ્યારે એન્ટર થાવ ત્યારે અહીંથી આ ભોજન કૂપન તમારે લેવાના હોય છે। આ લઈ અને તમે અંદર ભોજન પ્રસાદ માટે જઈ શકો છો અને ગરમ ગરમ ભોજન તમે શાંતિથી અહીંયા આ પંખાવાળા શેડની નીચે બેસીને આરામથી જમી શકો છો। આપણી સાથે નરેન્દ્રભાઈ શાહ છે અને એમના વાઇફ છે, જે આ ભોજનશાળામાં હાલ પ્રસાદ લઈને ઊભા થયા છે। આપણે એમનો રિવ્યુ પૂછીએ છીએ। નરેન્દ્રભાઈ, જય જિનેન્દ્ર। ભોજનશાળા એક એવી વસ્તુ છે કે માણસની ભૂખ સંતોષાય, એટલે ભોજનશાળા જોઈ તો અમે તો બહુ ખુશ થઈ ગયા અને આ સેકન્ડ ટાઈમ જમવા આવ્યો જોઈએ। બરાબર, તમે બહારથી આવો છો? અમે ટુરિસ્ટ છીએ, યુએસ થી આવેલો છું। બરાબર। અને એ બાજુમાં જ એડીસી બેંકનો ખેતવાડી ભવન છે, ત્યાં અમે રોકાઈએ છીએ દર વર્ષે। બરાબર। પણ ખબર નહોતી કે ભોજનશાળા આંબિલશાળાની ખબર હતી અહીંયા। બરાબર। પણ ભોજનશાળા અહીંયા ચાલે છે ખબર નહોતી। બરાબર। પણ વોક કરતા કરતા ખબર પડી, એટલે સેકન્ડ ટાઈમ જમવા અહીંયા આવ્યા અને જમવાનું ખરેખર સારું છે। શુદ્ધ જૈન જમવાનું
એટલે અને આ પ્રાઇસ 100 રૂપિયા, એટલે એકદમ પ્રાઇસ તો ગજબ. ઇમ્પોર્ટન્ટ નથી, પણ પ્રાઇસ કરતાં 100 રૂપિયામાં માણસ દરેકના ખિસ્સાને પોસાય અને શુદ્ધ જૈન ભોજન મળે અને એની ભૂખ સંતોષાય, એટલે આનાથી ઉત્તમ કંઈ ન હોઈ શકે. મેનેજમેન્ટ, સ્ટાફ, પીરસવાવાળા બધા જ સારા છે અને પ્રેમથી પીરસે છે અને મજા આવે, ખાવાનું ઘર જેવું મળે, એકદમ ઘર જેવું. એકદમ ઘર જેવું. એટલે you can અને beat દાળ that. ભાત શાક રોટલી ટેસ્ટ બસ બધું જ સરસ છે. ચોક્કસ થોડું ટેસ્ટમાં કોમ્પ્રોમાઇઝ, તમે હોટલના ટેસ્ટ આપણા જીભને ભાવી ગયા હોય એટલે થોડું, પણ સ્ટીલ કમ્પેર ટુ પ્રાઇસ એન્ડ કમ્પેર ટુ ક્વોલિટી ઇટ્સ મચ બેટર. યુ કેન નોટ બીટ દેટ. ઓ થેન્ક યુ. નરેન્દ્રભાઈ શાહે એમનો રિવ્યૂ આપ્યો આ ભોજનશાળામાં જમવા બાબતનો. એ લોકો યુએસથી આવેલા હતા, પહેલી વાર આવેલા હતા આ ભોજનશાળામાં, આ નવરંગપુરા સ્થિત ભોજનશાળામાં જમીને અહીંયા એ લોકો ખરેખર ઘર જેવો જમવાનો અનુભવ એમને અહીંયા લાગ્યો અને એમને એકદમ દિલથી ભાવથી અને બહુ જ સચોટ રિવ્યૂ આ ભોજનશાળાનો અહીંયા આપણને આપેલ છે. અહીંયાથી ડીશ, વાટકી અને ચમચી અહીંયાથી લઈ અને આ કાઉન્ટરથી ભોજન પ્રસાદ લેવાનો હોય છે. પછી તમને અહીંયાના ભોજનશાળાના સ્ટાફના વ્યક્તિ પછીથી બાકીનું સર્વિંગ એ લોકો કરી આપે છે, જેમાં તમને ગરમ ગરમ રોટલી, દાળ, ભાત એ લોકો તમને ત્યાં આવીને તમારી થાળીમાં પીરસી જશે. આવી રીતે દરેક ભોજનાર્થીને ભાવથી ગરમ ગરમ જમવાનું અહીંયા પીરસવામાં આપે છે. ખરેખર અપડાઉન કરતા, અમદાવાદમાં નોકરી કરતા કે બહારગામથી આવેલા અહીંયા વિઝિટરો માટે આ ભોજનશાળા એકદમ વરદાન સમાન છે. કોઈ પણ વ્યક્તિ અહીંયા આવીને આ જૈન ભોજનશાળામાં પ્રસાદ લઈ શકે છે. આ ભોજનશાળા એટલી પ્રખ્યાત અને ભોજનશાળાનું ભોજન પણ એટલું જ સારું છે, જેથી આ ભોજનશાળાની અંદર મોટી સંખ્યામાં લોકો પ્રસાદ લેવા માટે અહીંયા રોજ બપોરે અને સાંજે આટલી બધી ભીડમાં આવતા હોય છે. એડ્રેસ વિશે પાછું આપણે રિપીટ કરી દઈએ. એકદમ ઇઝી લોકેશન છે આ ભોજનશાળામાં ભોજન પ્રસાદ લેવા માટેની. આ મેટ્રો સ્ટેશન છે, પાછું આપણે રિપીટ કરીએ છીએ, જે ઓલ્ડ હાઈકોર્ટ મેટ્રો સ્ટેશનની એક્ઝેક્ટ નીચેની ભાગમાં જ આવેલી આ ભોજનશાળા છે. આ સામે દેખાઈ રહી ભોજનશાળા અને એનું ડાઇનિંગ છે. અહીંયા તમે આવીને બેસીને આરામથી અહીંયા ભોજન પ્રસાદ, ગરમ ગરમ ભોજન પ્રસાદ લઈ શકો છો.